સંખ્યાની અંદર ભગવાન હીરાલાલ પાર્શનાથ દાદાના 8મ તપ અને એની અંદર આજે યોગાનું યોગ વાર કયો આવ્યો? હું તને ભજું છું. ભગવાન નેમનાથનું આજે શું છે? જન્મ કલ્યાણક. ભગવાન નેમનાથનું જન્મ કલ્યાણક. એની સાથે સાથે માસક શ્રમણની શરૂઆત, માસક શ્રમણનું ધર. 8મ વાળાને 8મ સારો થઈ ગયો હોય તો આગળ વધજો. હવે કાલે આજથી હજારોની સંખ્યામાં લોકો મૃત્યુંજય તપની આરાધનાની શુભ શરૂઆત કરવાના છે. અને આવા સરસ મજાના મંગળમય દિવસે ભગવાન હીરાલાલ પાર્શનાથ દાદાના જન્મ મહોત્સવનું એક અદ્ભુત આયોજન. પેલા પરમાત્માનું નામસ્મરણ કરી લઈએ. હાથ જોડો. હા કે ના તો બોલો. આમ હા કે ના તો બોલો બધા. બસ આટલો જ અવાજ આવશે આપણો આ ગુરુદેવ માટે. હે બધા પ્રેમથી બોલો ગુરુદેવ માટે હા કે ના. ચાલો બધા તાલીઓ તાલ સાથે. અક્ષય બોધી ગુરુ હમારે ગુરુ વર પ્રાણ સજારે. અક્ષય બોધી ગુરુ હમારે ગુરુ હમ પ્રાણ સજારે. ઓ સબસે બડા હૈ जिनका नाम गुरु राज गुरु અહીંયા બેઠેલા બધા કાલીના તારો સાથે 3 વાર બોલવાનું છે. ગુરુ રાજ ગુરુ રાજ ગુરુ. ચાલો બધા સાથે મળીને ગુરુ રાજ. બધા મારી સાથે એક નારો બોલવાનો. જીની શાસન હે હમારા. બોલો બસ આટલો જ. કલ્યાણક વિધિતાશ વર્ણવતા શુણતા થકા અને સંઘની ભોગે વીર વિજયજી મહારાજે સ્નાત્ર પૂજાની ઢાળની અંદર બહુ અદ્ભુત ભાવો રચ્યા છે. દરેક શબ્દની અંદર બહુ સુંદર મજાના ભાવ પડ્યા છે. આખે આખું સ્નાત્ર કદાચ આપણે આજે ભણાવવા બેસીએ, ઘડિયાળમાં 9:30 થયા, શરૂ થતા 9:30 અને પૂરું થતા કદાચ પાછા 9:30 વાગે. વર્ણન આખો દાડો કરો તો પણ એના અંદરમાં રહેલા ભાવ છે એ ભાવોને આપણે પૂરા પ્રગટ નથી કરી શકતા. આજે આપણે માત્ર એક જ ઢાળ લેવી છે. શયલ જિનેશ્વર પાયનમી કલ્યાણક વિધિતાશ વર્ણવતા શુણતા થકા કલ્યાણ જવન કલ્યાણ. 9 મહિના 8.5 દિવસ પૂરા થાય, ધરતી ઉપર પરમાત્માનો અવતાર થાય. કયું કલ્યાણ? અને ત્યારબાદ ભગવાન મોટા થાય,
યુવા અવસ્થામાં આવે, રાજપાટ, રાજ સુખ, રાજ વૈભવ, રાજ પરિવાર આ બધાનો ત્યાગ કરી પરમાત્મા અણગારપણાનો જે સ્વીકાર કરે, કયું કલ્યાણ? ઉપસર્ગો અને પરિસોને સહન કરે, ઉગ્ર સાધના કરે, ઘોર તપ કરે અને એમ કરતા કરતા ઘનઘાતી કર્મનો ક્ષય કરે અને જ્ઞાનનો પ્રકાશ પરમાત્મા પ્રાપ્ત કરે, કયું કલ્યાણ? અને અંતે પરમાત્મા સમસ્ત કર્મનો ક્ષય કરી સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય, નિર્વાણ પદને પ્રભુ પ્રાપ્ત કરે, કયું કલ્યાણ? મોક્ષ કલ્યાણ. આ 5 ઘટનાઓ, આ 5 પ્રસંગોને શાસ્ત્ર કલ્યાણ કહે. નારકા અપી મોદંતે યશ્ય કલ્યાણ પર્વશુ. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ વિતરાગ સ્તોત્રમાં વર્ણન કર્યું છે, પ્રભુના જ્યારે કલ્યાણકો આવે, દુનિયાનો એક જીવ એવો ન હોય જે દુઃખી હોય. ઈવન છેક નરકના નારક, સાતે સાત નરકમાં રહેલા નારકના જીવ જે પ્રત્યેક ક્ષણે ઘોર વેદના, ભયાનક પીડા ભોગવી રહ્યા છે, પ્રભુની જે વખતે જન્મની ક્ષણ, જે વખતે પ્રભુના કલ્યાણકનો પ્રસંગ બને, એક ક્ષણભર માટે એ લોકોને પણ તમામ દુઃખમાંથી મુક્તિ, એક શાંતિ, એક શાતા અને ક્ષણભર માટે એક સુખનો અનુભવ આ નારકના જીવ પ્રાપ્ત કરે છે. પ્રભુના 5 કલ્યાણકમાંથી અમારા માટે 3 કલ્યાણક બહુ મહત્વના છે. એક છે દીક્ષા, કૈવલ્ય જ્ઞાન અને અંતે મોક્ષ. પણ તમારા માટે 2 કલ્યાણક બહુ મહત્વના, તમારી સંસારીઓની દ્રષ્ટિએ. પહેલા 2 કલ્યાણકને તમે બહુ મહત્વ આપો છો. એક છે ચ્યવન અને બીજું છે એક દીકરાનો જન્મ પોતાના ઘરમાં થાય, કુટુંબમાં કોઈકને ત્યાં આ વધામણી મળે, સમાચાર મળે કે બાળકનો જન્મ, બાબલાનો જન્મ થયો. આમ જેટલા પણ રસ્તામાં મળે ને, શું કહો અમારે ત્યાં, આમ કહેતા કહેતા તો આમ તમારું મોઢું ભરાઈ જાય. એક બાબલાનો જન્મ થાય અને આખા કુટુંબમાં જો આનંદ થતો હોય તો આ તો 3 લોકના નાથનો આ પૃથ્વી તલ ઉપર જ્યારે જન્મ થાય. અને એનું વર્ણન વીર વિજયજી મહારાજે આ સ્નાત્ર મહોત્સવની કડીઓની અંદર એટલું અદ્ભુત કર્યું છે. આખું સ્નાત્ર ભગવાનના જન્મથી ભરી દીધું છે. 5 કલ્યાણકમાં 3 કલ્યાણક એક લાઈનમાં પૂરા કરી દીધા, પણ ચ્યવન અને જન્મનો વિસ્તાર એટલો અદ્ભુત કર્યો છે. લખે છે કલ્યાણક એટલે શું? કલ્યમ એટલે પુણ્ય, અણતિ એટલે ખેંચે. પુણ્યનો જે પ્રભાવ વધારે, જે આત્મા, જેનાથી, જેની ઉજવણી, જેના ઉદ્યાપનથી પ્રચંડ પુણ્યનો ઉદય જાગૃત થાય, કલ્યાણકની ઉજવણી કરો. આ શ્લોકમાં લખ્યું છે વર્ણવતા સુણતા થકા, વર્ણવતા સુણતા થકા સંગની પૂગે. કલ્યાણકના ઉદ્યાપન, એનું વર્ણન કરો, કલ્યાણકનું વર્ણન કરો, કલ્યાણકનો મહોત્સવ મનાવો. કલ્યાણકનો મહોત્સવ મનાવો, કલ્યાણકનું વર્ણન કરો. આગળ વધીને કલ્યાણકનું વર્ણન સાંભળો, ખાલી સાંભળો. 2 ફાયદા. એક છે પુણ્યનો વિકાસ અને બીજું છે પાપનો વિનાશ. વર્ણવતા સુણતા થકા સંગની પૂગ્યાસ. દુનિયાનું એક એવું સુખ નથી જે તમને પ્રાપ્ત ન થાય. પરમાત્માના કલ્યાણકની ઉજવણીનું એક તાકાત, એક એવો પ્રભાવ છે. લખે છે દેવતાઓ આ કલ્યાણકની ઉજવણી કરે. ભગવાન મહાવીરનું કેટલા વર્ષનું છે? 21,000. પણ ભગવાન પાર્શ્વનાથનું શાસન માત્ર 250 વર્ષ. માત્ર 250 વર્ષ ચાલ્યું. સૌથી ઓછું શાસન ભગવાન પાર્શ્વનાથનું.
અને સૌથી વધારે જો પ્રભાવ કોઈનો હોય તો કોનો છે? એના ઘણા કારણ છે. ઘણા કારણમાં એક કારણ એ છે કે પ્રભુએ ગત જન્મમાં આગલા ભવમાં દેવલોકની અંદર દેવાત્મા તરીકે હતા ત્યારે પોતાના મૂળ રૂપથી, દેવતાની તાકાત છે ડુપ્લિકેટ નવું રૂપ બનાવે, ઉત્તર વૈક્રિય, પણ એને ડુપ્લિકેટ નહીં, ઓરિજિનલ પોતાના રૂપ એટલે પોતાના શરીરથી દેવલોકમાં જ્યારે દેવના ભવમાં હતા ત્યારે 5, 50, 100, 200, 400 નહીં, પણ પૂરા 500 પરમાત્માના જન્મ મહોત્સવ, સ્નાત્ર મહોત્સવ, મેરુ મહોત્સવ. જન્મથી વૈરાગી છે, પણ માતા પિતાના આગ્રહના કારણે લગ્ન નથી થયા. લગ્નનો દિવસ આવ્યો, રાજકુમાર પરણવા માટે ઘરેથી નીકળ્યો. આમ લગ્નની જાન જાય, લગ્ન કરવા માટે જ્યારે ઘરમાંથી વિદાય લો, સાચું બોલો, પેલા કોણ જાય? પેલા વર જાય કે જાન જાય? બોલો, જલ્દી બોલો. વર જાય કે જાન જાય? ઘરમાંથી પહેલા કોણ નીકળે? લગ્ન કરવા જવાનું હોય ત્યારે પહેલા કોણ નીકળે? હા, પેલા વર અને પછી જાનૈયા, પછી જાન નીકળે. પણ લગ્નની વિધિ જેવી પૂરી થાય એટલે મંડપમાંથી જ્યારે વિદાય લેવાની હોય ત્યારે પેલા કોણ નીકળે? પેલા કોણ નીકળે? પેલા જાન, પછી જાન, જાન. સમજી ગયા? મેં કીધું આનો અર્થ સમજાવવો પડશે. રાજકુમાર ઘરેથી નીકળ્યા, વચ્ચે રાજમાર્ગ ઉપરથી પસાર થયા છે અને નમીનાથ દાદાનું આવું એક ભવ્ય જિનાલય દેખાયું. જાનને કીધું છે ઉભા રહો, મંગલ કરવું છે, પ્રભુના દર્શન કરી અને પછી આગળ વધો. જાન ઊભી રાખી છે. તમે તો દુકાને જવાનું હોય ને તોય ટાળીને નીકળો છો. દેરાસરની નજદીકમાંથી ગયા હો, દેરાસરની બહારથી નીકળો છતાં અંદર પરમાત્માના દર્શનનું મંગલ કર્યા વગર જાઓ છો. હીરો ભોગે જઈ આવ્યો ને પછી શું કરે છે? ડેલે હાથ, ખાલી હાથે જાય ને પાછો આવે કેવો? આ રાજકુમાર અંદર પરમાત્માના દરબારમાં પહોંચ્યો. સ્નાત્રનો મહોત્સવ ચાલતો. રાજકુમારને થઈ ગયું હું પણ આ ભગવાનની ભક્તિમાં હું પણ ભેગો જોડાઈ ગયો. પણ આજે દિવસ એ હતો કે ભાવ હોવા છતાં પણ ભગવાનની ભક્તિમાં જોડાઈ શકે એમ નથી. જો નસીબદાર છો, સમ સ્વામી વાત્સલ્ય રાખ્યું હોય તો 3000 માણસ કદાચ ખાનપુરમાં જમવા આવે, પણ જન્મનો મહોત્સવ રાખ્યો હોય તો આટલા જે ભાગ્યશાળી હોય ને એ તો આજે રવિવારનો દાડો આમ ઢગલો, આમ કહેવાય રજા, પણ આખા 7 દાડાના કામ ક્યારે આવે? કોઈકને મળવાનું હોય, કોઈકની ખબર કાઢવાની હોય, કાંઈક ખરીદી કરવાની હોય, ક્યાંક બહાર ગામ જવું હોય, આ બધું 6 દાડાના કામ ક્યાં કરવાના હોય? રવિવાર. અને આ રાજકુમાર ભાવ હોવા છતાં ભગવાનની ભક્તિમાં જોડાઈ નથી શકતો. ઓલા સ્નાત્ર ભણાવવા વાળા યુવાનોને કહે છે તમે લોકો ખરેખર ધન્યવાદને પાત્ર છો, તમે લોકો ખરેખર ભાગ્યશાળી છો, આવી સરસ અદ્ભુત ભગવાનની ભક્તિ કરો છો. હું ભક્તિમાં જોડાઈ નથી શકતો, પણ ફૂલ નહીં તો પાંખડી પ્રભુ તારા ચરણે ધરીશ. આ સ્નાત્ર મહોત્સવની અંદર મારા લગ્ન નિમિત્તે આજે પરદેશથી 2 અત્તરના બાટલા મારા પિતાએ મંગાવ્યા છે, રાજાએ. જો અત્તરના બાટલા શરીર ઉપર છાંટશે પરફ્યુમ, અડધો કલાક 1 કલાક પછી શેમાં ટ્રાન્સફર થશે? એની બદલે આ અત્તર સેન્ટના પરદેશથી આવેલા 2 બાટલા ભગવાનનો જ્યારે જન્મ અભિષેક થાય, જન્મનો મહોત્સવ, પ્રભુનો અભિષેક થાય, એની અંદર આ મારા અત્તરના 2 બાટલા મૂકજો, મારું અત્તર એની અંદર ઉમેરજો, તો હું પણ ધન્ય બની જઈશ, પવિત્ર થઈ જઈશ.
એટલે જ્યારે અભિષેક થાય ત્યારે થોડી રાહ જોજો. યુવાન રાજકુમાર યુવાનોને વાત કરીને બહાર નીકળ્યા. જાનૈયાઓ કે છે હવે જલ્દી કરો, લગ્નનો ટાઈમ, લગ્નની વેળા વહી જાય. લગ્નના મંડપમાં પહોંચ્યા. ઓલા ગોર મહારાજાએ કીધું વર કન્યા સાવધાન ક્યાં લખાય? બોલો તો ખરા. તમે લોકો ખતરનાક લાગો છો. જ્યાં એક્સિડન્ટ ઝોન હોય, જ્યાં ઇલેક્ટ્રિક બોર્ડ હોય, ત્યાં શું લખે? અને લગ્નની વિધિ ચાલુ થઈ. ફેરા શરૂ થયા. ફેરા કેટલા ફરવાના હોય લગ્નમાં? ફેરા કેટલા? 7, 4. આ તો સારું છે. ગોર મહારાજા 84 નથી ફેરવતા. એ તો તમે 84 ફરો એમ છો. ફેરા ફર્યા ને હવે 40 વર્ષ થઈ ગયા એટલે ભૂલાઈ ગયા. 7 ફેર્યા કે 4 ફર્યા. આગળ કોણ હોય? આગળ હા પેલા કન્યા ફેરા એમણે ફર્યા છે ને હવે મને પૂછે આગળ કોણ સાહેબ? 3 માં આગળ વર, પાછળ, અને ચોથા ફેરામાં કેમ આગળ? એને ચોથા ફેરામાં આગળ કેમ કરે? કે ગમે તેટલા નિર્ણય કરો, છેલ્લે તો હાઈકમાન્ડ જે કહે ફાઇનલ. અત્યારે વિજય રૂપાણીને મૂકો છે કે નીતિન પટેલને, એ નક્કી કોણ કરે? અમિત શાહ જ કરે, પછી બીજો ન કરે. એમ ફાઇનલ નિર્ણય છેલ્લે લાસ્ટ કોઈ નિર્ણય ફાઇનલ કરવો હોય તો કોને આગળ કરવી પડે? એક જણે કીધું કે અમારે બેઉને ક્યારે ઝઘડા નથી થતા. એટલે કે કેમ? એટલે તારું બધું માને તો કે નહીં, બધું ન માને, પણ અમે નક્કી કર્યું છે નાની નાની વાતો હોય ને એ મારે નિર્ણય કરવાનો, મોટી વાત છે એને નિર્ણય કરી દેવાનો, એટલે કોઈ દિવસ ઝઘડા ના. આ યુવાન લગ્નના ફેરા ફરે છે. કોનો છે? ન જોતો હોય તો મને આપી દો. અને ફેરા ફરતા ફરતા યુવાન વિચાર કરે છે. મેં ઓલા યુવાનોને, રાજકુમાર વિચાર કરે છે, મેં યુવાનોને કોલ કર્યો હતો, મેં વચન આપ્યું હતું કે ભગવાનનો અભિષેક થાય ત્યારે અત્તરના 2 બાટલા મોકલાવીશ. ભૂલી ગયો. ધમાલમાં આ વસ્તુ જ ભૂલાઈ ગઈ. અફસોસ થયો કે હું ભક્તિમાં જોડાયો તો નહીં, મેં ભક્તિમાં ભંગ કરી દીધો. જે ભાવમાં પરમાત્મા બનવું છે એ ભાવમાં હું કોઈકનો પ્રિયતમ બનું છું. ભાવનામાં ચડે છે. એક બાજુ ક્રિયા લગ્નની, ફેરા લગ્નના ચાલે છે, પણ મન પરમાત્મા ભક્તિના ભાવમાં આગળ વધે છે. શાસ્ત્ર ત્યાં લખે છે, ફેરા ફરતા ફરતા ભાવનામાં ચડેલા આ રાજકુમારે સપક શ્રેણીના મંડાણ કર્યા, ઘનઘાતી કર્મનો ક્ષય કર્યો અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. કુમાર દેવતાઓ આવી અને નીચે એને મુનિનો વેશ આપ્યો. વર મુનિવર બન્યા, કુમાર કેવડી બન્યા. દેશના આપી છે એક પરમાત્માના જન્મ મહોત્સવના ભાવ, હૃદયના ભાવ. રાજકુમારને લગ્નના મંડપમાં કેવળ જ્ઞાન આપી દીધું. આપણે તો જન્મ મહોત્સવના મંડપમાં બેઠા છીએ. અત્યારે જન્મ મહોત્સવનું વિધાન ચાલશે. એક અદ્ભુત આયોજન, એક અદ્ભુત અનુષ્ઠાન. જો મારું ફેવરિટ છે. ભગવાનના જન્મનો મહોત્સવ કરવો હોય ત્યારે બધું આમ ભૂલાઈ જાય. 2 કલાક, 4 કલાક, 6 કલાક આમ બધું ભૂલાઈ જાય છે. તમે પણ આ ભગવાનની ભક્તિમાં તલ્લીન બનવું છે.
શયલો જીનેશ્વર પાયનમી અમારા નયનભાઈ સરસ મજાના રાગથી જો ખાલી એમને નથી ગાવાનું, આપણે બધાએ ભેગા ઝીલવાનું છે. भगवान की श्री भगवान की जय. જો એક એક શબ્દમાં એક સરસ મજાના ભાવ સમકિત ગુણ ઠાણે પરિણમ્યા. મોબાઈલની સ્વિચ જરા ઓફ કરી નાખજો. સમકિત ગુણ ઠાણે પરિણમ્યા. વળી વ્રત ધર સંયમ. બોલો ભગવાન આદિનાથના ભાવ કેટલા? ભગવાન શાંતિનાથના શું 16? ભગવાન શાંતિનાથના 12 ભાવ. ભગવાન નેમનાથના આજે જેનું જન્મ કલ્યાણ કેટલા? 9 ભાવ. અને ભગવાન પાર્શ્વનાથના 10 ભાવ. અને ભગવાન મહાવીર સ્વામીના માતા પોતાના મહેલની અંદર મધ્યરાત્રિમાં અર્ધ જાગ્રત અવસ્થામાં માતા સૂતા છે. સુખ સૈયાએ નહીં એની આગળ પછી પટરાણી કુખે ગુણ નીલો જીમ માન સરોવર. ભગવાન દેવલોકમાંથી કેવી રીતના આવે છે?
તમારી બાલિકા છે મહારાજા શું બધાને કેટલું મહારાજા તરફથી કેટલા બધી બાલિકાઓને મહારાજા તરફથી તો આપવાનું જ છે કેટલી છે બાલિકા 16 કોના તરફથી જો આ બધા અને એની સાથે સાથે જેમને લાભ લીધો છે દિલીપભાઈ પરિવાર રાજા રાણી જેમને લાભ લીધો છે નીતિનભાઈ પરિવાર જો આ જેમણે પાત્રનો લાભ લીધો છે આમાં કેટલીક બાલિકા ખુદ મહારાજા નીતિનભાઈ રોજની 9 ગોળી ખાવાની બ્લડ પ્રેશર પણ ખરું ડાયાબિટીસ પણ ખરું હાર્ટની તકલીફ પણ રોજની 9 ગોળી અને 1 ઇન્જેક્શન લેવાનું રોજ એની વચ્ચે જીરાવાલા ભગવાન પાર્શનાથનો અઠમ તપ આજે ત્રીજો ઉપવાસ આજે મારે પણ 9 ગોળી ને ઇન્સ્યુલિન શ્રાવિકા એમના શ્રાવિકાને પણ અઠમનો તપ છે અને આ પ્રિયમવદા દાસીનો જેમણે ચડાવ લીધો છે દિલીપભાઈ પરિવાર નમો લોએ સર્વ સંભ્રમ એસો પંચ નમસ્કારો સૌવ પાવ પાણાશમ મંગલાણામ ચ સર્વેસી પદ્મમ હરિ મંગલમ. ઓહ, આજે તો હું ખૂબ જ આનંદિત છું ને. આજે તો એટલા સુંદર સપના જોયા છે. પ્રિયમવદા, ઓ પ્રિયમવદા, હા ચાલ મહારાજ, આજે તો એટલા સુંદર સપના જોયા છે તો મહારાજ પાસે જઈએ અને મારા સપનાનું સુંદર ફળ જાણીએ. જય બોલો. બેસી જાઓ મહારાજા. ઓહો દેવી, પધારો પધારો, આસન ગ્રહણ કરો. તમે આટલા ખુશ કેમ છો? મહારાજ, આજે મેં એટલા સુંદર મહાસ્વપ્ન જોયા છે. 1 નહીં 2 નહીં પણ 14 મહાસ્વપ્નના દર્શન કર્યા છે. ચોથે લક્ષ્મી દેવી, પાંચમે ફૂલની માળા, છઠ્ઠે ચંદ્ર, સાતમે સૂર્ય, આઠમે ધ્વજા, નવમે પૂર્ણ કળશ, દસમે પદ્મ સરોવર, 11મે રત્નાકર, 12મે દેવ વિમાન, 13મે રત્ન રાશિ, 14મે નિર્ધુમ અગ્નિ એવા મહાસ્વપ્ન જોયા છે. ઓહો હે દેવોનું પ્રિય, સુંદર, અતિ સુંદર. ઓહો દેવાનું પ્રિય, અદ્ભુત, અતિ અદ્ભુત. તમે સુંદર સપના જોયા છે, ઉત્તમ સપના જોયા છે. સપનાના પ્રભાવથી તમને ચક્રવર્તી અથવા તીર્થંકર પુત્ર રત્નની પ્રાપ્તિ થશે. અવધિનાણે 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 જગત જસ પરમાણુઆ જંતુ સુખના વિખ્યાત તારાની બલા ધર્મ ઉદય પરભાત સુંદર માતા પણ જાગત જાણંતી જલમ દિલક સમો જાણંતી જગતિલક સમો અરે હું સે પુત્ર પ્રજા હું સે
હવે ઇન્દ્ર સભામાં એક ભેગા ઇન્દ્ર મહારાજા પોતે નૃત્યમાં એટલા મગ્ન બનેલા છે અને એ ટાઈમે શું થાય છે એક બે મિનિટ માટે આપણે નિહાળીએ. ચાલો મારવાડી હે અવસર આયા રે મારે આંગણીએ અવસર આયા રે મારા આંગણીએ ઓ ચવન કલ્યાણક ચવન કલ્યાણક ઉત્સવ આજે આંગણે આવ્યા હો અવસર આવ્યા મારા આંગણીએ ઓ અવસર આવ્યા મારા આંગણીએ. ચાલી ચાલે સોપી રહી છે ઇન્દ્ર સભા સોપી રહી છે નૃત્ય કરે ત્યાં નારીઓ નૃત્ય કરે અક્ષરા હે ભક્તિના ગુણગાન કરતા જાતા અહીંયા એક સમય ઇન્દ્ર સિંહાસન કોણે મારો આજેમાં સિંહાસન કપાવવા કર્યું છે? કોણ છે? હમણાં એ દુષ્ટ એની હિંમત તો પચો બતાવું છે. અમે કહેવાય છે કે પુરુષો ગમે તેટલા ગરમ થાય પણ બેનો હાથ ચાલે ને એને આપણી પાસે હતા એવા નહીં. જોઈ લો હમણાં. શાંત થાઓ સ્વામીનાથ, શાંત થાઓ. આટલો ગુસ્સો શા માટે કરો છો? તમે તો 3 જ્ઞાનના ધણી છો. આટલું તો તમે તમારા ઉપયોગથી જાણી લો. ચૂપ, એકદમ ચૂપ. ઓ મારા વાલા પ્રભુ, કરુણાના સાગર પરમાત્મા, મને માફ કરો. હું અજ્ઞાની જીવ આપને ઓળખી ના શક્યો. મારા અવધિકાંતથી જાણ્યું છે કે વારાણસી નગરીમાં 23માં તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચમન થયું છે. શ્રી 23માં તીર્થંકર પાર્શ્વ પ્રભુનું અહીંયા ચવન કલ્યાણક થયેલું છે. અમે માત્ર કુંવરનું નામ ધરીને કુંવરનું નામ ધરીને એ તો પ્રગટ્યો તેજ સિતારો રે. બધા એક નયા તાળ સાથે એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણ. એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણ. એ પાર્શ્વ કુંવરનું નામ ધરીને દુલારો દુનિયાનો તારણહારો. એક જન્મો રાજ દુલારો દુનિયાનો તારણહારો. આવ્યો સુખનો વારો રે. એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો.
આરોગ્યથી યુક્ત એવા મામા માતાએ પુત્ર बताए
એમ થોડી સમાચાર આપી દઉં. પહેલા એમ તો કહો કે હું તમને આ ખુશીના સમાચાર આપું, તેના બદલામાં તમે મને શું આપશો? વાહ વાહ વાહ. માત તને નીલમબેન 7 પેઢી સુધી પણ નહીં ખૂટે એટલું તને ધન આપીશ. પ્રિય વદા, હવે તું તડપાઈશ નહીં. લાલચ ના આ. હવે તું ખુશીના સમાચાર જલ્દી આપી દે. છે આપી દઉં સમાચાર મહારાજને? અરે ના ના, પહેલા ગુરુ ભગવાનની આજ્ઞા તો લઈ લઉં. ગુરુ ભગવાન મથે મંદામી શાતામાં છો? સાહેબજી, શું મહારાજને આ સમાચાર આપી દઉં? આપની આજ્ઞા હોય તો તુરંત જ આપી દઉં. ચલો, ગુરુ ભગવાને પણ હા પાડી છે. વાહ વાહ, શું સુંદર આપી તો રાખો. આ સમાચાર કઈ જેવા તેવા નથી. આ તો ખૂબ જ સુંદર અને શુભ સમાચાર છે. આજે મધ્યરાત્રિએ સાંભળજો પ્રજાજનો, મહારાજને સમાચાર આપી રહી છું. આજે મધ્યરાત્રિએ માતા મહારાણીએ આજે રાત્રે મધ્યરાત્રિએ મહારાણીએ એક સરસ મજાના સુંદર કોમળ સૂર્ય જેવા તેજસ્વી, ચંદ્ર જેવા નિર્મલ, સાગર જેવા ગંભીર, સ્વરૂપવાન, દેદીપ્યમાન એવા 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 સુકોમળ અરે રે એવા 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 બોલો બોલો. એવા 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 પુત્રરત્નને જન્મ આપ્યો છે. 1 2 3 4 તાલી તાલી તાલી. હે દિયા સુબે લગન, હે દિયા જના સુબે લગન. એ નારે કી માં સુખ જોત રે, નારે કી માં સુખ જોત રે. દિયા સુબે લગન. વાહ વાહ, શું સુંદર સમાચાર આપ્યા છે. જેવું તારું નામ તેવું તારું કામ છે. જોવો ને પ્રજાજનો, એટલું ધન આપું છું કે તારી 7 પેઢી દરિદ્રતા દૂર થઈ જાય. લે પ્રિય બના, તારી 7 પેઢી ખૂટે એટલું ધન તને આપી દઉં છું. ખૂટે થી ક્યારે ધન તારા દરબારમાં. વાહ. બંદા બધાઈ લાઈ છે કે હસતી હસતી પ્રિય બંદા બધાઈ કોઈ કે હસતો ગોરી આઈ. એ પ્રિય બધા દાસીને આપજો મહારાજા. હા, બહુ વાહ જી વાહ. બોલ પ્રિય વંદના દાસી તો વાહ વાહ, જય હો જય હો જય હો. જય હો. વાહ જી વાહ, જય હો જય હો. દેખો હસતી પ્રજાજનો, જુઓ આ મહારાજ તો કેટલા સરસ છે. મારી 7 પેઢી સુધીનું બધું જ દારિદ્ર્ય દૂર કરી દીધું. હવે તો મારી 7 પેઢી સુધી મને કોઈ ચિંતા જ નથી. તો હવે મારી આ ખુશીમાં તમે પણ એ બધા સહભાગી બનશો. देखो थोड़ी थोड़ी आई प्रिय बंदा बधाई, देखो हंसती हंसती आई. सबको रामा देवी ने प्यारा, मुखरा जैसा चांद का टुकड़ा, त्रिभुवन का उजियारा, त्रिभुवन का उजियारा. देखो हंसी हंसी आई ये बंदा बधाई, देखो दौड़ी दौड़ी आवे प्रिय बंदा बधाई, देखो हंसी हंसी आवे. डाले डाले
મને ખ્યાલ આવ્યો કે મહારાજને ત્યાં કુંવરનો જન્મ થયો છે. આ એનો જ બધો પ્રભાવ છે. જો મને આટલું બધું પડ્યું તો તમને કેટલું પડશે? હું તો ખેડૂત છું, તમે તો જૈન શાસકના શ્રાવક છો, તો તમને કેટલું પડશે? માટે જ જૈન શાસન જયવંતું છે. શાક લો ભાઈ શાક, શાક લો ભાઈ શાક. તાજા તાજા શાક. ઓહો, ચમત્કાર ચમત્કાર. આજે તો ચમત્કાર થયો છે. જોવો તો ખરા, કાલે મારી વાડીમાં બી વાવ્યા હતા. આજે મારી વાડી શાકભાજીથી શોભી રહે છે. ઓહો મહારાજ, મહારાજ, આ તો તમારા પુત્રના જન્મથી ચમત્કાર થયો છે. મહારાજની જય, કુંવરની જય. દૂધ લઈ લો મેં દૂધ, દૂધ લઈ લો મેં દૂધ. આનંદ જો, આનંદ જો. આજે તો આશ્ચર્ય થયું છે. આજે તો કુંવરના જન્મ થતાની સાથે જ મારા ગાય ભેંસની આચરણમાંથી દૂધની નદીઓ વહેવા લાગી છે. અને ઓ મહારાજ, આજે તો તમારા પુત્રના જન્મ થતાની સાથે જ મારા ઘરમાં સોના ચાંદીનો વરસાદ થયો. ફૂલ્યો ભાઈ ફૂલ, ફૂલ્યો ભાઈ ફૂલ. તાજા તાજા મસ્ત મજાના ફૂલ તો લ્યો. ઓ શૈલેષભાઈ, ઓ દિનેશભાઈ, ફૂલ તો લો. ઓ દિલીપભાઈ, ઓ રિકિનભાઈ, ફૂલ તો લો. ભગવાનને ચડાવવા માટે ફૂલ તો લે મારા પાસેથી. આજે તો બહુ મસ્ત મજાના ફૂલો નીકળી ગયા છે. જે ગઈકાલે કળીઓ કરમાઈ જેવી લાગતી હતી, ત્યારે કળીઓમાં હસતા હસતા ફૂલો ખીલી ઉઠ્યા છે. આ ચમત્કાર તો મહારાજ તમારા કુંવરના જન્મમાં બતાવે થયો છે. ફળ લઈ લો, તાજા તાજા ફળ લઈ લો, ફળ લઈ લો, ફળ લઈ લો. ઓ સંઘના ભાઈઓ, ઓ સંઘની બહેનો, તમે ફળ તો ઘણા જ બધા ખાધા છે, પણ મારી વાડી જેવા એક પણ ફળ નહીં હોય. તમને ખબર છે મારી વાડીમાં તાજા મીઠા મસ્ત મજાના ફળ છે. એનું રહસ્ય શું છે? એનું રહસ્ય છે મહારાજને ત્યાં કુંવરનો જન્મ થયો છે. મહારાજનો જય હો. જય હો, વિજય હો, જય હો. પ્રભુના ભૈરા, ભૈરા, કુંવરના ભૈરા. આવે મોટા સાગે સાગે ભૈરા આવે. હરખે પ્રભુના ભૈરા આવે આવે. ભાવે આવે ભૈરા, કુંવરના ભૈરા. એમને પડાવી અને આપણા આ નાટના પુત્રનું સુંદર નામ પાડીએ. ખરીદાર, જી મહારાજ. મારી બહેનને બોલાવો. બેન અને બનેવી લોક ખરીદાર. મારી બહેનને બોલાવો. હા જી મહારાજ. મહારાજે કીધું મારા બેન અને બનેવીને બેને સાથે રાજ દરબારમાં તેડી રહો. ચાલો આ ખરીદારો ત્યાં રાજ દરબારમાં લેવા. ફૈદા કુંવરના ફૈદા, ફૈદા કુંવરના. બાબા બધારો બધારો ફૈદા. એ ફૈદા એ કુંવરના ફૈદા, ફૈદા આવ્યા છે ગરીબા. એ તો કુંવરના નામે ગરડવા ઘેરા. વધારી હો, વધારી હો, વધારી હો. બેન, આપણા લાડકા પુત્રનું નામ શું રાખશું? કાળિયા વાળ, ગુલાબની પાંખડી જેવા હોઠ. અરે એનું લલાટ તો જોવો, કેવું તેજસ્વી છે. આવા સુંદર ભત્રીજાનું નામ પણ સુંદર જ હોવું જોઈએ. તેથી તું હું એનું નામ एक मिनट और पार्श्व में बड़ा अंतर जान. દિલીપ ભાઈ, पारसमणि और पार्श्व में बड़ा अंतर जान. पारसमणि वो लोहा कंचन करे, पार्श्व में बड़ा अंतर जान. वो लोहा कंचन करे, वो लोहा कंचन करे
और वो करे आप समान। पार्श्वनाथ भगवान एवा छे। अरे गोरी जोड़ी पिपल का गाय पारो पशुना गोरी जोड़ी पिपल का गाय पारो पशुना चालो जो आगे है आज राजा ने दरबार रे चालो जो आगे है आज राजा ने दरबार अरे गोरी जोड़ी पिपल का गाय पारो पशुना મામા આવી જાઓ બોલો વાહ સુંદર અદ્ભુત અતિ અદ્ભુત મારો લાડલો ભાંગ્યો છે અને ઇન્દ્ર પણ શરમાવે તેવું તેનું રૂપ છે વાહ એના ગોરા ગોરા ગાલ કાલા વાંગડા બાલ વાહ વાહ ચાલો હવે પારણું હા વન પાર્શ્વ ઝૂલે બામાં ઝૂલાવે ઝૂલાવે એ ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે ગરી રમે કરે મન મારી શીશુ બનીને